ભાવનગર લઠ્ઠાકાંડમાં એસએમસીએ 14 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 21 આરોપીઓમાંથી 8 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જી હા, મુખ્ય આરોપી ગૌતમ જે છે તે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સાથે જ તેની સામે 7 જેટલા ગુના નોંધાયેલા છે। કેવલ ઉર્ફે સાંગો સોલંકી તેની સામે પણ 13 ગુના દાખલ થયેલા છે। હર્ષની જો વાત કરીએ તો હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ તેની સામે પણ 7 ગુના નોંધાયેલા છે। તો અર્જણ અલગોતર સામે પણ 8 ગુના નોંધાયેલા છે। ભાર્ગવ ભટ્ટ સામે પણ 8 ગુના નોંધાયેલા છે। મનદીપસિંહ ગોહિલ સામે પણ 1 ગુનો નોંધાયેલો છે। ધર્મેન્દ્રસિંહ ગોહિલ સામે 1 ગુનો નોંધાયેલો છે। સુખદેવ સલાટ સામે પણ 1 ગુનો દાખલ થયેલો છે। તો ગૌતમ સામે 2022માં દારૂ હેરાફેરીનો પ્રથમ ગુનો નોંધાયેલો હતો અને હાલ એસએમસીની ટીમ લઠ્ઠાકાંડની કરી રહી છે તપાસ। હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે ગુનો નોંધાયેલો છે। અર્જણ જેની સામે 8 ગુના નોંધાયેલા છે। ભાર્ગવ ભટ્ટ તેની સામે પણ 8 ગુના નોંધાયેલા છે। એટલે આ લઠ્ઠાકાંડના જે ગુનેગારો છે તે તમામ ગુનેગારો ગુનાહિત ઇતિહાસ પહેલેથી જ ધરાવે છે અને 21 આરોપીઓ કે જેમાંથી 8નો ગુનાહિત ઇતિહાસ જે છે તે સામે આવ્યો છે। તો આ અંગે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા મયુર દવે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, અત્યારે લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે અને સામે જ તપાસમાં અનેક ખુલાસા થયા છે કે જે આરોપીઓ હતા તેમાંથી 8 આરોપીઓ એવા છે કે જે ગુનાહિત ઇતિહાસ પહેલેથી જ ધરાવે છે। હાલમાં શું વધુ અપડેટ્સ મળી રહી છે? જી, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેરમાં 18 તારીખના રોજ જે લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 63 દર્દીઓ છે, 63 વ્યક્તિઓ છે તેમને આ લઠ્ઠાની જે અસર થઈ હતી ને જેને ભાવનગરની વિવિધ હોસ્પિટલો છે તેમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 46 દર્દીઓ છે તેમને રજા આપી દેવામાં આવી છે। આ ઉપરાંત 13 દર્દીઓ છે તેના સત્તાવાર મોત નીપજ્યા છે, જેમાં એક આજે સવારે ભાર્ગવ ઉપાધ્યાય નામનો વ્યક્તિ છે તેનું પણ આજે મોત થયું છે। એટલે મૃતાંક છે તે 13 પહોંચ્યો છે। કહી શકાય કે હજુ 4 દર્દીઓ છે તે ભાવનગર શહેરની એક સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ છે તેમાં સારવાર લઈ રહ્યા છે। મહત્વની વાત કહીએ તો જે રીતે આજે મુખ્ય ડુપ્લિકેટ દારૂ જે બનાવનાર જે મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી છે તેની કુંડળી છે તે સંદેશ ન્યૂઝ પાસે આવી છે। તેમાં વાત કરવામાં આવે તો ભાવનગરની જે એસએમસી છે અત્યારે ટીમ જે તપાસ કરાવી રહી છે, જેમાં 14 આરોપીઓ છે તે ઝડપાયા છે, તેમાંથી 8 એવા આરોપીઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે તે સામે આવ્યો છે। પરંતુ કહી શકાય કે પોલીસની જે સર્વેલન્સ ટીમ છે તેની આ આરોપીઓ પર નજર કેમ નહોતી તે પણ એક સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। કારણ કે કહી શકાય કે જે મુખ્ય આરોપી જે ગૌતમ સોલંકી છે તેની સામે 7 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે। કેવલ ઉર્ફે સાંગો સોલંકી છે તેની સામે 13 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે। હર્ષ ચૌહાણ સામે 7 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે। આ ઉપરાંત વિવેક આલગોતર નામનો જે વ્યક્તિ છે તેની સામે પણ 8 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે। ભાર્ગવ ભટ્ટ નામના વ્યક્તિ સામે પણ 8 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે। મનદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને સુખદેવ સલાડ મળીને આજે 3 વ્યક્તિઓ એવા છે કે જેમની સામે એક ગુનાઓ છે તે પ્રોહિબિશનના અને મારામારીના નોંધાયા છે। મુખ્ય જે આરોપી છે ગૌતમ સોલંકી છે તેની સામે 2022માં પહેલી વખત દારૂની હેરાફેરીનો જે કેસ છે તે કરવામાં આવ્યો હતો, તેમ છતાં પોલીસની સર્વેલન્સથી આરોપીઓ છે તે બચ્યા કેમ હતા તે પણ એક સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। કારણ કે 13 જેટલા વ્યક્તિઓ છે તેનો ભોગ છે આ લોકોએ લીધો છે અને તેના કારણે જે ડુપ્લિકેટ જે દારૂ બનાવવામાં આવ્યો હતો અને જેમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે તેના કારણે આ વ્યક્તિઓને લીધે આ જે 13 દર્દીઓ છે તેના મોત પણ નીપજ્યા છે। બિલકુલ મયુર, અહીં સવાલ અનેક ઉદ્ભવે છે કારણ કે અહીં જે લઠ્ઠાકાંડમાં જે ગુનાહિત ઇતિહાસ પહેલેથી જ ધરાવતા હતા તે પોલીસે પહેલા કેમ કાર્યવાહી ન કરી? હાલ તો માહિતી બદલ આભાર આપનો, પરંતુ અહીં સવાલ અનેક થાય છે કે પહેલા આ જે આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા તો પોલીસે ત્યારે કાર્યવાહી કેમ ન કરી અને ફરી આ દુર્ઘટના જે બની છે જેમાં 13 લોકોના મોત નીપજ્યા છે અને હજુ આ મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતા છે।